અને હાલ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવેલા છે। તેમના પ્રવાસનો આજે બીજો દિવસ, ત્યારે તેઓ હાલ રાજભવનથી હાંસલપુર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હાંસલપુર તેઓ જશે અને ત્યાં લોકો સાથે વાતચીત કરશે, લોકોની વચ્ચે જઈને લોકોનો પ્રેમ મેળવવાનો પ્રયાસ કરશે। હાંસલપુરની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં સુઝુકીના પ્લાન્ટના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માદરે વતનની મુલાકાતે દિવસોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે। એ પ્રદેશ અધ્યક્ષના નિમણૂકની વાત હોય કે મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય, આ બંને જગ્યાએ એની અસરો જોવા મળી શકે છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારે। કાર્યક્રમના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાંસલપુરની મુલાકાત લેવાના છે, જ્યાં સુઝુકીના બેટરી પ્લાન્ટના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। સુઝુકીના પ્લાન્ટથી ગુજરાત ઈવી ઉત્પાદન ક્ષેત્રમાં અગ્રેસર બનશે। જી હા, આ કાર્યક્રમ બાદ દિલ્હી જવા માટે રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। મહત્વનું છે કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની સુઝુકી મોટર્સે 3200 કરોડ રૂપિયાના મોટા રોકાણ સાથે તેની ચોથી પ્રોડક્શન લાઇન સ્થાપવાની જાહેરાત કરી છે, જે ખાસ કરીને ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની હશે। આ રોકાણ ગુજરાતની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે જ સાથે સાથે રાજ્યને ઈ મોબિલિટીના ક્ષેત્રમાં ફાયદો પણ કરાવશે। હાલમાં ગુજરાતમાં બનેલી ગાડીઓ આજે દુનિયાના રસ્તાઓ પર દોડી રહી છે। વર્ષ 2024માં ગુજરાતે દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, જાપાન અને યુએઈ જેવા દેશોમાં 3459 કરોડના વાહનોની નિકાસ કરી હતી। આ સફળતાનું કેન્દ્રબિંદુ મહેસાણામાં આવેલો સુઝુકી મોટર્સનો પ્લાન્ટ મનાઈ રહ્યો છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। લાઈવ હિતલ પાસે જઈશું। હિતલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો બીજો દિવસ અને તેઓ રવાના થઈ ચૂક્યા છે હાંસલપુર જવા માટે, જ્યાં સુઝુકીનો પ્લાન્ટ અને તેનું આગળનું કામકાજ હાથ ધરવામાં આવશે। આ સુઝુકીના પ્લાન્ટને ગુજરાત માટે કઈ રીતે ફાયદાકારક ગણી શકાય? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના કાર્યક્રમની પૂરી રૂપરેખા શું? જી ચોક્કસ નિધિ, એવું કહી શકાય કે ગુજરાતના વિકાસ માટે જે સીમા ચિહ્ન રૂપ કહી શકાય એ પ્રકારની આજની પ્રધાનમંત્રીની હાંસલપુરની મુલાકાત છે। કારણ કે ઈવી ક્ષેત્રે સમગ્ર દેશ આગળ વધવા માગી રહ્યો છે, ત્યારે મારુતિ સુઝુકીની ઈવી જે બેટરી છે, લિથિયમ બેટરી છે, તેના પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી હસ્તે કરવામાં આવશે। સ્વાભાવિક છે કે ફોર વ્હીલરની વાત કરીએ તો ફોર વ્હીલરમાં મારુતિનું આગવું નામ છે અને હવે ક્યાંક ને ક્યાંક મારુતિ સુઝુકીની જે ફોર વ્હીલર ગાડી છે એ ઈવી ક્ષેત્રે પણ પદાર્પણ કરી ચૂકી છે। ત્યારે એની લિથિયમ બેટરીનો પ્લાન્ટ છે એ ગુજરાતના હાંસલપુરમાં સ્થાપવામાં આવ્યો છે, તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી કરશે। સ્વાભાવિક છે કે આ પ્લાન્ટના કારણે દેશ અને દુનિયામાં ક્યાંક ને ક્યાંક ઈવી ક્ષેત્રે એક મોટી ક્રાંતિ થઈ શકે તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને એના જ કારણે આજની મુલાકાત મહત્વની છે। પ્રધાનમંત્રીને ગુજરાતના 2 દિવસના પ્રવાસમાં આજનો દિવસ સવારે CR પાટીલ સાથે રાજભવનમાં બેઠકો કરવામાં આવી છે। સાથે સાથે ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીમંડળના કેટલાક સભ્યો સાથે ધોલેરા પ્રોજેક્ટ હોય, ગાંધી આશ્રમનો પ્રોજેક્ટ હોય, તેની પણ વાતચીત પ્રધાનમંત્રીએ કરી છે। સ્વાભાવિક છે કે આજે સંગઠનના પરિપ્રેક્ષમાં પણ બેઠક કરી છે, એટલે રાજકીય રીતે અને ગુજરાતના વિકાસ બંને રીતે પ્રધાનમંત્રીની જે આજની 2 દિવસની ગુજરાત મુલાકાત છે એ સીમાચિહ્ન રૂપ બની રહેશે। નીતિ, સૌથી વધારે મહત્વની બાબત છે કે હાંસલપુર બાદ તેઓ સીધા જ 12:30 થી 1 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે। જી બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં ગુજરાતના પ્રવાસે છે, 2 દિવસનો આમનો આ પ્રવાસ અને આજે પ્રવાસનો બીજો દિવસ, જો કે આજના દિવસની શરૂઆતમાં CR પાટીલ અને PM નરેન્દ્ર મોદીની મુલાકાત, આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ઘણા રાજકીય સંકેત પણ આ બેઠક પરથી મળી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ગુજરાતની મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં શું કંઈ હડકંપ આવે છે, શું કંઈ બદલાવ જોવા મળે છે।